ફેરો કામનો નહીતર ફેરે ફેરે જાજો ફેર એકરે ફેરામાં મીરાબાઈ ઉજળા એથી એને મીઠા લાગ્યા છે ઝેર એટલે મૃત્યુને અમૃત કરી અને જીવવું એની વાત છે સાહેબ જેને રમતા રમતા જિંદગીને લેવી મૃત્યુ તો અનિવાર્ય છે મૃત્યુ કઈ જન્મા પછી મળેલું નથી કઈ મૃત્યુ તો આપણી હારે આવ્યું છે ભાઈ હારે આવ્યો એને હું ધોખા કરવા લ્યો કયો જી મને 5 મિત્રો ખોટા કરીએ આપણે 5 મિત્રો તો આપણો વાંક કહેવાય પણ કાકો મામો મોટો બાપો ખરાબ નીકળે કે આપણો વાંક છે એ તો આપણે વારસામાં મળ્યા છે એમાં હું આપણો વાંક તો 5 મિત્રો ખોટા કરીએ તો એમ મૃત્યુ મારી અને તમારી સાથે આવેલું છે મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુને મંગલ ગણ્યું આ મહામાનવે સાહેબ મૃત્યુને મંગલ ગણ્યું છેવટ સુધી સાહેબ છેલ્લા શબ્દો જેના હોય કે પ્રજાને માટે જળની જરૂર છે જળ ઈ જીવન છે એ કેટલું મૃત્યુને મીઠું કર્યું છે સાહેબ માણસે જીવતર જ અમૃત સમાન બનાવી દીધું મને એક પ્રસંગ યાદ આવે છે દુલા કાગ એમ કહેતા એક કવિ ગામના પાદરમાંથી નીકળે છે થોડું ઓલી બાબજી એક ચિતા હળગે છે ગામના પાદરમાં કવિએ પૂછ્યું કે કોણ ગુજરી ગયું ભાઈ તો અમારા ગામના શેઠ ગુજરી ગયા ઓ બહુ દાતાર હતા તો ના એ તો કૂતરાને કોઈ દી ઘરવા દેતા નહીં ડેલીમાં તો આત્મબળ વાળા હતા તો કે ના એ તો હાવ મન મરેલું હતું આમ ઊંધડો નીકળ્યો તો ફોડકીને મરી જતા તો કઈ સુરવીર હતા તો અરે એ તો કાંઈ નહોતું એ ડેલી દઈ હાણસી હાકર દઈ મેલકો હાણસી નાખીને હુતા કવિ કે તો કોઈ દી એમ ન કેતા શેઠ મરી ગયા છે ધાનનું ધનેડું મર્યું એમ કહેજો સાહેબ એ ધાનના ધનેડા કરે જીવતરને જે મંગલ કરે જીવતર જે જીવી જાણે હે ઈ મોટી વાત છે એટલે કીધું કે શક્તિ દે મને ભક્તિ દેજે આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ કે માં તારા ચરણમાં હે ભગવતી મને ખોડે લે હે જગજનની હે જગદંબા મૃત્યુ તો અનિવાર્ય છે સાહેબ મૃત્યુનો મંગલ મને કડી ગમે ધૂપ બનું માં સુગંધ હથલે જે રાખ બનીને ઉડી જાવા દેજે હું ધૂપ બનું માં સુગંધ ભગવતી મને હે ઉમિયા મને ખોળે લેજે હે જગજનની હે જગદંબા હે માતાજી મને શરણે લેજે હે જગજનની
શક્તિ દે માં મને તારી ભક્તિ દે આ દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે માં ઉમિયામાં મને ભક્તિ દે આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ માતા ચરણમાં શાંતિ દુર્લભ કે છે ચરણમાં હે ભગવતી મને હે ઉમિયામાં મને શરણે લેજે હે જગ જનની હે માત ભવાની મને હે ભગવતી મને ખોળે લેજે હે જગ જનની હે અરજી ઉમિયામાં ઉર્મા કરજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા અખંડ એની શ્રદ્ધા ઉમિયામાના શરણમાં છે. કોઈ પણ અવસર હોય વર્ષોથી તમે સિદ્ધર ગણો ઊંઝા ગાઓ ગાંઠીલા જાઓ માનની ઓધુજી ભાઈની સંપૂર્ણ હાજરી અમારા સંજયભાઈ કોરડિયા જેનાથી હું આપના સમય આવી શક્યો છું આ પરિવારની સાથે મારે આમે પરિચય પણ આ કાર્યક્રમ માટે આ શ્રદ્ધાંજલિ માટે સંજયભાઈ કોરડિયાએ મને જ્યારે વાત કરી એ જે દિવસો જોતા હતા એમાંથી થોડું આગું પાછું કરીને પણ અહીંયા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સંપૂર્ણ શ્રદ્ધા જેને કહી જલનની એક કવિતા છે સાહેબ જલન માત્રીની તકદીર ખુદ ખુદ આયે લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. સાંભળજો સર હે તકદીર ખુદ ખુદ આયે લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી શ્રદ્ધાનો હો વિષય તું પુરાવાની શી જરૂર. આ બહુ મોટી વાત છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. આ તો સંપૂર્ણ શરણાગતિ. હે મા ઉમિયા હે મારી કુળદેવી હે મારી ભગવતી ક્ષણે ક્ષણમાં નાનપણથી ઓધવજી બાપાએ નાનપણથી એનું શરણ લીધું છે. તારે આ અવસ્થાએ સાહેબ આ ઉંમરે જે માણસ સતત જીવિત રહેતા ક્ષણે ક્ષણ જીવતા હતા. હા મૃત્યુને ભેટા નથી. મૃત્યુ તો ખેર અનિવાર્ય છે પણ જીવતરનું ખોળિયું એને બદલાવ્યું છે અને પાછા જ્યાં ત્યાં કામે લાગી ગયા છે. મેં તમને વચ્ચે કીધું હતું સંપૂર્ણ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે હું તમને તમારા જીવનનો એક દાખલો આપી દઉં. દૂધની તપેલી ભરી હોય એને જો દહીં કરવું હોય તો છાંટો છાશ નાખી છીપું નાખીને આખું ઘર હુઈ જાવ એટલે હવારમાં ઢેફું થઈ જાય. લ્યો આ શ્રદ્ધા થઈ. પણ અવિશ્વાસ ઘડી ઘડી સીબાઉસ કયો કરો જામ્યું છે કે નહીં જામ્યું છે કે નહીં નાંગુરીઓ ભરાવો તો મરો તો જામે નહીં કોઈ. સંપૂર્ણ શ્રદ્ધા એટલે મારતોય તું અને જીવાડતોય તું સાહેબ. મીરા જેવી
હે મીરાના સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા હતા. હે એ ઝેર પીધા પછી મીરાબાઈ માણસને શું કીધું ખબર? આ ઝેર રાણાએ મોકલ્યું છે? તો હા. તમને રાણો મળવાનો છે? તો કે હા. તો રાણાને એક સમાચાર આપજો ને. કયા સમાચાર રાણાને મોકલ્યા? શું કીધું મીરાએ? એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે રે હનુમાન જેતને જીવવા જીવન મારો આવશે. આત્માની એનો છે રાણાજી કેજો ફરી ઝેર ભદુજી બાપાની જેમ ફેરો ખોલે તો ફેરો કામનો અને ઠાઉકો કહેવાય. મારો ને તમારો ફેરો